એમાં એવું છે ખેતી કરો એમાં એવું ભેંસનું ખાતર બી આવે અથવા જર્સી એચએફ નું આવે. હવે જેને ખૂંદ નથી ને એ બોસ ટોરસ કહેવાય, તો એનું આપણને એટલું નથી કામનું. બરાબર. પણ જેને ખૂંદ છે એ બોસ ઇન્ડિકસ કહેવાય. એવા બળદ છે, ગાય છે દેશી. ભારતમાં 35 જાતની એવી ગાયો છે જે દેશી વર્ગમાં આવે. એમાં ગીર, કાંકરેજ, સાહીવાલ, થરપારકર એવી ભારતની ગાયો છે. તો જેની ખૂંદવાળી ગાયો છે ને એનું ગોબર ગૌમૂત્ર જમીન માટે ખૂબ અનુકૂળ છે. આવું એક અત્યારે રિસર્ચ કર્યું છે જુનાગઢ યુનિવર્સિટીએ. એમાં જે તત્વો છે તો ગૌમૂત્રની અંદર અત્યારે 5100 જેટલા તત્વો છે અને ગોબરની અંદર ગાયનું છાણની અંદર 1200 જેટલા તત્વો છે, એવું વિજ્ઞાને સાબિત કર્યું છે એમ. તો આ બધા જે તત્વો આપણે અત્યાર સુધી તો કેવું કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશમાં જ રમીએ છીએ. આપણે હામાં રમીએ, નાઇટ્રોજન જોઈએ એટલે યુરિયા લાખો, ડીએપી લાખો અને પોટાશ લાખો. પણ એવું નથી, આ આખું એક ચક્ર કામ કરે. એટલે દેશી છાણિયું ખાતર આપણને જમીન. બીજું, અત્યારે આ જમીન અમારી પડતર હતી, બંજર હતી, આમાં ઘાસ બી નહીં ઉગતું. આ કચ્છમાં હું ગયો ને તાલીમમાં, ત્યાંથી હું આ શીખ્યો કે ઘાસ કેવી રીતે આપણે અહીંયા ડેવલપ કરવું જોઈએ. કારણ કે કચ્છની જમીનમાં ઘાસ બી નથી ઉગતું. તો આ રીતે અમે કર્યું. બીજું, હવે અત્યારે છે ને આ ફૂલ આવવાના ને, તો આને છે ને કંઈ કરવાનું નથી. આને ઉખેડીને આને છે ને આ તમે અહીંયા જ નાખી દેવાનું, અહીંયા. એટલે આ જે છે ને 3 મહિનામાં સડી જશે. એટલે એ સડીને બી પાછો હ્યુમસ જ પેદા થવાનો, એ ખાતર જ કામ કરવાનું. એટલે તેરા તુજકો અર્પણ. અત્યાર સુધી આપણે કેવું નીંદી અને કાપીને એને બહાર કાઢો, પાડી પર જ નાખીએ ને પાડી પર જે બી કોઈ વસ્તુ કેવું થાય. હા એમ, એટલે આને આચ્છાદન કહેવામાં આવે. આ પણ પાકનો જે આપણે જે પ્રાકૃતિક કૃષિ છે ને એનો એક નિયમ છે, આચ્છાદન કરવામાં આવે. અને કાપીને બી તમે જો ઝડપથી કરવું હોય ને તો આ ફૂલ આવવા પહેલા એને કાપી લેવાનું અને એમાં પાથરી દેવાનું. અત્યાર સુધી અમે આવી જ રીતે કર્યું. જેટલી વાર ઘાસોથી આ નીંદા નથી, કાપીને બેડ પર મૂકી દેવાનું. એટલે એનાથી બી આ બેડ મોટો થાય છે. બરાબર. એટલે તમે જેટલી આનામાં પહેલી કાળજી રાખશો ને, બીજા વર્ષે તમારી જવાબ ઓટોમેટિક બોલવા માંડશે. આજે આ 3જું વર્ષે અમારી આ જમીનમાં કોઈએ ધારેલું નથી કે અહીંયા આ વસ્તુ બને. અમારી પેલા છેલ્લા 2 ખેતરમાં બનતું ને આ બાજુ બનતું, આટલો પટ્ટો એમ જ રહેતો હતો. એમાં માંડ માંડ ઘાસ ઉગી રહી, નાનું નાનું. શું કે એમ લાંબા એમ કે છે અત્યારે આપણે ખાવા માટે લાંબા. એટલે હળદર મસાલા પાક બી છે અને વેંગણ. એટલે આ અમારી એવી જમીન હતી, આ 3 ખેતર, કે એમાં કશું પાકતું જ નહીં, બિલકુલ બંજર. તમે કાઢો તો એવા પથ્થર જ નીકળે, ચોસલા. હા, અત્યારે આમાં આ બધી પાડા કરીને ખેડ કરી દીધી. હળદર જુઓ તમે, છે ને આ ઘાસ બી છે ને કાપીને અહીંયા જ હમણાં અઠવાડિયામાં છે ને એને કુંભરે જ મૂકી દે, લાઈને રોપી જ દેવાનું. એ પહેલું કામ કરવું. હા, અને આ જો જેટલું ગોબર વધારે પડે ને, હવે અમને એવું લાગે આખા ખેતરમાં લાખેલું હોવું જોઈએ. તો આ બધી હળદર આવી હોત ને, બીજ સરખું છે, એની ગાંઠ સરખી હતી, બધું જ સરખું. માત્ર ખાલી આને આ 4 ખાડા છે એને છાણિયું ખાતર વધારે મળ્યું છે ને. તો આ પરથી આપણે એટલું નોલેજ મેળવી લેવાનું કે જેટલું ખાડામાં વધારે પૂરવું એટલું આપણને પ્રોડક્શન, ઉત્પાદન વધારે નથી. એટલે આ વિસ્તારમાં આપણે ને જમીન બી આ ટાઈપની છે. એટલે આની અંદર તો કંદ વર્ગના પાક ઉલટાના જોર પર આખા વધે એમ. સાચી વાત. એટલે અહીંયા કંદ વર્ગના પાક એકદમ સક્સેસ છે વરસાદને લીધે. પણ આ જે છે ને લાગ તેવો ને તેવો છે, પણ હજુ અમને આનો સંતોષ નથી. છોડ મોટો હોવો જોઈએ. એટલે આવતા વર્ષે હજુ અમે આનું ગોબર વધારે પૂરવાનું. આ જે જમીન છે ને એમાં મહત્તમ ગોબર. કેટલું જેવું નાખેલું ગોબર? અત્યારે તો અમે 3 ટ્રેક્ટર જેવું નાખેલું. 3 ટ્રેક્ટર એક ખેતરમાં? હા, નહીં એક ખેતરમાં નહીં, 3 ખેતર થઈને 3 ટ્રેક્ટર નાખેલું. અને ખાલી પાડામાં જ નાખેલું. અત્યારે અમે જે કરવાના છે ને એ આખું આ જે બને ત્યાં સુધી ખેતર એકવાર ભરાઈ જાય. એક બીજી વાત તમને કેમ કે આ મુરબ છે ને પહેલા આખી હેલ હતી, પથારી. પણ જેમ છાણિયું ખાતર પડતું ગયું ને તે ઓટોમેટિક તૂટતા ગયા. એ ભૂકો થાય છે એમ. એટલે છાણિયું ખાતરથી આ બી એક અમને અસર થઈ એમ.
આ જે થૂંબ છે ને, હવે આ અત્યારે હજુ તો એને આ 7મો મહિનો ચાલે છે, તો હવે એ બને કેટલું એમ, બરાબર. એટલે આખું એનું રિઝલ્ટ જ જુદું છે. બરાબર બરાબર બરાબર. હા, એના પર સહાય છે. જો આ ખાતર છે ને, આજીકમાં નજીકથી લે. એટલે પ્રાકૃતિક કૃષિ આપણને બધું જ આપે છે, ખાલી આપણે કરવાની. હા, એમાં જે ઉપરનું માખણ હોય ને એ ગાળી લેવાનું, એનું આખી ત્યાંથી તમને સિસ્ટમ બતાવી આવે અહીંયા, પણ ચાલુ ત્યાંથી બધું સપ્લાય ત્યાંથી. હા, ત્યાંથી જ ઓપરેટિંગ ત્યાંથી જ. એવું છે. પાસે હળદર છે, મરચા છે, અત્યારે આ ભીંડી, આ અત્યારે આના 22 દિવસ થયા છે આ ભીંડાને, બરાબર. આ દિવાળીના પહેલા એના બીજ રોપ્યા હતા, એટલે આ 2 પાક તૈયાર. મરચા હવે જવાના, એટલે ભીંડો તૈયાર. એટલે નો ટીલ, આમાં ખેડવાની બી જરૂર નથી. એક વારનો જ આ જે દેશી ગાયનું ગોબર નું જે આપણે ઘન જીવામૃત ગણો તે ઘન જીવામૃત, કમ્પોસ્ટ ગણો તો કમ્પોસ્ટ, એક વાર આ તમારે છાણિયું ખાતર ભરાઈ ગયું પછી આ રીતે તમે કોઈ પણ ક્રોપ ઓલ્ટરનેટ કર્યા જ કરો. જેટલી તમારામાં કલા હોય, જેટલી તમારામાં નવરાશ હોય, એટલા કામો તમે કરી શકો. બરાબર. આ 3 પાકો તો અહીંયા જ તમે લાઈનમાં જોઈ શકો. બરાબર. લઈ ગયા હે આ છોડ બી જોવો થોડા કામ છે આમ દિલીપભાઈ. કેળવી લૂમ આવી ગયો. આ ઇલાયચી કેળા છે બંને અલગ. હા, આ લોખંડી કેળા છે. એટલે જગ્યા આપણી જે ખેતરની પડતર જે આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને આપણી ખાટી ભીંડી, ખાતો પેંડો, અને 2 રીતે કે એનો પાલો બી અને આ અત્યારે ફળ આવ્યા. આ ફળ સૂકવીને આપણે એના 2-3 રીતે ઉપયોગ કરી શકીએ. એના આ જે ઉપલા છે ને દાળમાં કાયમ આપણે સૂકવીને એટલે મૂલ્યવર્ધન કરી શકીએ. અત્યારે આનું પણ ફાર્મિંગ શરૂ થયું છે. હા, એટલે આપણે એકલા પાકો જ કરવા એવું નથી. આ શેડાપાડાની વેસ્ટેજ જગ્યા હોય ને ત્યાં તમે આ ખાટી ભીંડીને કરી શકો. બરાબર. અને એનું સરસ ઉત્પાદન બી છે, સરસ ભાવ બી છે. એના બિયાનો બી ભાવ આવે છે, એનું તેલ નીકળે છે બિયામાંથી. બરાબર. આ રીતે છે એટલા માટે કે કોઈ પણ આની જે તાળી જેવી સુગંધ આવે અને આ બને છે ને એ બંસી ગૌશાળાના જે એક જ વાર 1 ટાઈમ 1 લીટર મધર કલ્ચર લઈ આવવાનું, જે આપણે નિઃશુલ્ક આપીએ છીએ. તો એ 1 લીટર અથવા 5 લીટર આ ડ્રમમાં તમે એકવાર નાખી દો અને 2 કિલો ગોળ અને 2 લીટર છાશ, એટલે તમારું 1 અઠવાડિયામાં આવું દ્રાવણ તૈયાર થઈ જાય. આ દ્રાવણ તમારું તૈયાર થયું એટલે અમે છે ને એને સવાર સાંજ એમ અઠવાડિયે હલાવ્યા કરવાનું. ઉનાળો હોય તો 4 જ દિવસમાં તૈયાર થઈ જાય, શિયાળામાં અઠવાડિયું લાગે. આવી સુગંધ આવે, આવો આઈવરી કલર આવે એટલે તમે આ અમારી આ ડ્રીપના આ મતલબમાં આ વેન્ચુરી થયેલી છે ને, આ બાજુ વેન્ચુરી છે, બરાબર. તો એ વેન્ચુરી સાથે એને સપ્લાય કરવામાં આવી જાય આ વેન્ચુરી, બરાબર. અને આ જે પાઇપ છે કે નહીં, આ એને સીધો જ આમાં જોડી દેવામાં આવે આ પાઇપને. એટલે વેન્ચુરી અહીંથી કરે એટલે સીધું ત્યાં ટપકમાં જાય. એટલે આ 1 ટાંકો છોડવાના હોય તો 1 જ કોક ખોલવાનો, 2 નો ખોલવો હોય તો 2માં. એટલે એ રીતે અવારનવાર બને. બરાબર. આ સીધું આપવું હોય તો. બીજું, અમે ફ્લડ ઇરિગેશન કરવાના હોય તો આ પાઇપ અહીંયાથી હમણાં પીળો ત્યાં જોડેલો છે ખાડામાં, એકી હાથે પાણી ભરીએ 50,000 લીટર, તેમાં 3 બેરલ નાખી દઈએ અને એની અંદર પણ અમે બેક્ટેરિયામાં પાછું ગૌમૂત્ર ને બધું એડ કરીએ અને એ જ જવા દઈએ. એટલે બીજા રસાયણ નાખવા જ નહીં પડે. આને જ કરવાનું. મેઇન વસ્તુ આપણી આ છે. આ તમે જો આ કેળની ઊંચાઈ જુઓ, આના પ્રભાવે આની અંદર 5-5 લીટર જો આ મળી ગયું હોય ને, આખો કલર બદલાઈ જાય. આ શેરડીની બી તમે આ ગુણવત્તા જુઓ, રોગ જીવાત પણ નહીં આવે અને ગ્રોથ બી વધતો જ રહે. આ 2 રીતે વપરાય. છંટકાવ કરીને નાખવું હોય તો 15 લીટરના પંપમાં 5 લીટર લેવાનું, અને જો તમારે ડ્રીપમાં ચલાવવું હોય તો વીઘે 400 લીટર જેવું આપી દેવાનું. 1 વીઘાએ 400 લીટર એટલે 2 બેરલ. બેરલ આ રીતે બનાવવાના એટલે કોઈ દાખલા તરીકે આપણો કામ કરતો માણસ અથવા આપણે બી ભૂલમાં ભૂલી ગયા ને તો બી નીચે 1 વેંચ જેટલું રહી જાય. એમાં ખાલી છાશ અને ગોળ ઉમેર્યો અને પાણી ઉમેર્યું
એટલે પાછું બની જ જાય. એટલે મધર કલ્ચર એકવાર નાખ્યા પછી વારંવાર નાખવાની જરૂર નથી. આખું અમારી આ મોટરની સિસ્ટમ છે, અહીંયાથી આ જ બધું ઓપરેટિંગ કરે છે. બરાબર, એવું બની જાય. આમાં પણ અમે સીધી છાશ બેક્ટેરિયા ડાયલ્યુટ કરીને 24 કલાક પછી છોડીએ. મળ પંપ આપેલો છે, આવો પાઇપ છે, એટલે સીધી મોટર સ્ટાર્ટ થાય એટલે અહીંયાથી થ્રો કરે છે. બરાબર, એટલે દરેક ફાર્મર આવું બી આપણે કરી શકીએ. આ ખાડો છે ને એટલે ઓછા ખર્ચમાં બને. પેલા પીપળાઓના ડ્રમના ખર્ચ કરતાં પણ આપણને આ સસ્તું પડે. આમાં તમે ગાયના ગોબર છે ને, ગાયનું ગોબર, ગૌમૂત્ર, છાશ, ગોળ ને એ બધું ઉમેરીને તમે એનું પંચગવ્ય છે ને એને મિશ્રિત કરી દો જીવામૃત ટાઈપ, અને એ વસ્તુને પણ તમે અહીંયાથી દર અઠવાડિયે એક ખેતરમાં, પણ એના માટે આવો પ્લસ પેલો કાળો પાઇપ જોઈએ, એને એ ટપકમાં નીકળે એટલે ફ્લડ પંપ જોઈએ. બાકી આ પણ કરીશું અને જે સમય આ કરેલી ઘાસની ઊંચાઈ તમે જે અસરો બહુ